પણ બાપુ હું ફેશને દી ઉઠાડ્યો છું, શું માની વાત કરવી. હું તો દીકરીઓને ખાસ કહું, તમે તો શક્તિનો અવતાર છો. તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં. પણ હવે બાપુ અત્યારે કીધા જેવું કાંઈ છે નહીં. વહુ હારો ભેગા પાણી પૂરીયું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય. એમાં કાંઈ હારાવાઈટ હોય નહીં. કહેવાનું હોય કે અમારે 2 છે 4 છે, ભાઈ ગવાડા ડાટા કાઢે એવા હોય, ગવાડા બાંધે એવા ન થાય. અરે માં છે તો માં છે ભલામાં. મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. બાપુ માના જીવનમાંથી કંઈક બાપુ સંતાનને ઘોડિયામાંથી જ બાપુ એને બધું આપી દે. અને તમારી ને મારી બાપુ છે ને શરૂઆતમાં તૈયારી હોય ને છેલ્લે તૈયારી હોય, આપણને પરવો નથી. તમારો જન્મ થયા પહેલા બાપુ દૂધની વ્યવસ્થા કરે અને માએ ખોયા કરી રાખ્યા હોય ને ઘોડિયું હોય ને ગોદડાય હોય ને બધું હોય. તમે આવ્યા પહેલા બધી તૈયારી હોય.